હાલો સ્પર્ધામાં ભાગ લ્યો ને ઇનામ જીતો. હાલો સ્પર્ધામાં ભાગ લ્યો ને ઇનામ જીતો. હે કેહા કાકા આવે છે. કેમ રૂપિયો મૂક્યો? મને એમ કે તું પૈસા હાટુ બેઠો. એ પૈસા લેવા નથી બેઠો, પૈસા આપવા બેઠો. એટલે એ સ્પર્ધા રાખવાની છે, સ્પર્ધામાં ભાગ લ્યો ને ઇનામ જીતો. હું સ્પર્ધા રાખવાની છે? ઉભા રહ્યો, આમ ભોળા દાદા ને ઈ આવે જ છે, બધાને હારે સમજાવું. એ હારું. હાલો ને જલ્દી હાલો ને, સ્પર્ધામાં ભાગ લેવો હોય તો. હું સ્પર્ધા છે? એ જવો, જેને સ્પર્ધામાં ભાગ લેવો હોય એને અહીંયા વસ્તુનો ઢગલો કરવાનો. જેનો ઢગલો કિંમતી હશે એને ઇનામ મળશે. એટલે એ માની લ્યો કે તમે અહીંયા ધૂળનો ઢગલો કર્યો અને કેહા કાકાએ અહીંયા બાજરાનો ઢગલો કર્યો, તો કિંમતી ઢગલો કયો કહેવાય? એ બાજરાનો ઢગલો કિંમતી કહેવાય. તો કેહા કાકાને ઇનામ મળે. એ સ્પર્ધા છે? હા. પણ અમારે પૈસા કેટલા આપવાના? પૈસા કોઈને નથી આપવાના, હું તમને ઇનામ આપીશ. તો ભલા દાદા હું એ હાલો આપણે સ્પર્ધામાં ભાગ લેવી, આપણે ઇનામ જીતવું છે. પણ આપણે શેનો ઢગલો કરશું? એ કેહા કાકા બાજરીનો ઢગલો કરે તો આપણે ઘઉંનો ઢગલો કરવાનો. પણ કેવો ઘઉંનો ઢગલો કરશે તો? હા ઈ હાસું. તો એક કામ કરવી, આપણે પૈસાનો ઢગલો કરવી એટલે આપણે ઇનામ આવશે. હા ઈ હાસું. બોલો તો કોને સ્પર્ધામાં ભાગ લેવો છે? એ અમારે સ્પર્ધામાં ભાગ લેવો છે. તો મારે સ્પર્ધામાં ભાગ લેવો. તો જાવ લઈ આવો વસ્તુ અને કરો અહીંયા ઢગલો. જેનો ઢગલો કિંમતી હશે એને મળશે ઇનામ. એ હારું. હે સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ તો લીધો, પણ વસ્તુ શું લાવશે? હવે ઈ તો અહીંયા ઢગલો થશે ત્યારે ખબર પડશે. હે સ્પર્ધકો તો આવ્યા. તમે તો ફટાફટ વસ્તુ લઈને આવ્યા. ક્યાં કાકા થેલીમાં હું લાવ્યા? ઈ નો કહેવાય. ભલે ને નો કે, ઈ થોડો થેલીમાં હીરા મોતી લાવ્યો હશે. તે તુંય કઈ થોડો થેલીમાં હોનું લાવ્યો હશે. એ અમી થેલીમાં ગમે એ વસ્તુ લાવ્યા હશે, બાકી સ્પર્ધા તો અમી જીતશો. હવે સ્પર્ધા તો હું જીતીશ. ઉભા રહ્યો, બાંધોમાં પેલા અહીંયા વસ્તુનો ઢગલો કરો. મેં કીધું તો છે, જે ઢગલો કિંમતી હશે એને ઇનામ મળશે. કે હા કાકા, પેલા તમે વસ્તુનો ઢગલો કરો. તમે વસ્તુનો ઢગલો કરો ને. હવે તમે કઈ વસ્તુ બદલાવા તો જવાના નથી, તો જે પેલા ઢગલો કરો ઈ ઢગલો કરો. કે હા કાકા તમે જે વસ્તુ લાવ્યા હોય ને એનો ઢગલો કરો અહીંયા. એ હારું. હે કાવ લાવ્યા કે હા કાકા? કાવ નો થોડા પેલા નંબર આવે જોજે. હે પૈસા? જો બોલો, તમે તો મને મૂંઝવો. હવે એમાં મૂંઝાવાનું શું હોય? સોખું તો છે, કોનો ઢગલો કિંમતી છે. હા ઈ હાસુ. તો ઇનામ મળે છે કેહા કાકાને, કારણ કે કેહા કાકાનો ઢગલો કિંમતી છે. હવે એને તો ઘઉંનો ઢગલો કર્યો, અમે પૈસાનો ઢગલો કર્યો. અમારો ઢગલો કિંમતી કહેવાય. પૈસા ખવાય? ના ના. તો ઘઉં ખવાય. પૈસા કરતા અનાજ કિંમતી કહેવાય. મગજ હોવું જોવે. એ અમારો તો મગજ છે, બકુડાને ક્યાં મગજ છે? એટલે તો તને પેલો નંબર આપ્યો. ઉભા રહ્યો ભોળા દાદા, આપણે જંગલમાં જાતા હોય અને બહુ ભૂખ લાગી હોય અને 500 ની નોટ જડી હોય તો પૈસા ખવાય? ના ના. અને 2 રોટલી મળી હોય તો? હે રોટલી ખાવી તો ભૂખ મટી જાય હો. તો પછી એટલે કહું છું, પૈસા કરતા અનાજ કિંમતી કહેવાય. લ્યો કે આ કાકા 5000. અરે દાદા, બકુલભાઈ ની વાત હાચી હો. બાપા તું સાનો માનો દે ને. તો પણ સ્પર્ધામાં ભાગ ન લેતો હોય તો હું ક્યાં કકાટ કરું? તું ક્યાંથી કકાટ કરે? તારે 5000 રૂપિયા આવ્યા અને તું ઇનામ જીત્યો હોત તો તારે પૈસા ન આવે? એ બકુડા, લાય 15000 રૂપિયા છે ઈ. પૈસા પાછા ન મળે હો. કે આ કાકા તમને ગમે પાછા નહીં મળે. નકર તો આમાં મારે શું ફાયદો? મારે તમને ખોટે ખોટું ઇનામ દેવાનું થાય ને. હા એ હાસુ. તું સાનો માનો દે ને. તો પણ બકુલભાઈ ક્યાં પૈસા પાછા આપે? લાય બકુડા, 15000 રૂપિયા છે. 15000 રૂપિયા હોય કે 5 રૂપિયા હોય, તમે સ્પર્ધા જીત્યા હોત તો હું તમને 5000 આપે. એટલો બધો કકડાટ હું કરે? અલે પૈસા પાછા લાય. હવે સાનો માનો બે, પૈસા મારા છે. લ્યો બોલો, 5000 રૂપિયા આવ્યા કે તો ભોળા દાદા ની મસ્તી કરવા મીણ્યા? કા ભોળા દાદા? બાપા હાલતો મારી હાલતો. લ્યો બોલો, કેવા બુદ્ધિના બારદાન છે. પૈસા જીતવા પૈસા લઈને આવ્યા. બાપા 15000 રૂપિયા ન આવે ને ત્યાં સુધી તને ખાવાનું નહીં મળે. પણ મેં ક્યાં પૈસા લીધા? પૈસા તો બકુલભાઈ લઈ ગયા. પણ પૈસાનો ઢગલો
બકુલભાઈ પૈસા જ લઈ ગયા ને, પૈસા થોડા ખવાય. આ ઈ હાસુ હે ઓય બાપા ઓય બકુડા 15000 રૂપિયા લઈ ગયો, મને કઈ ગમતો ના. મને એક વિચાર આવ્યો. હું ઓરાવો લ્યો. તો પૈસા પાછા આવે. તો જાવ પેલા કેહા કાકાને બોલાઈ આવો. પેલા કેહા કાકા પાસેથી પૈસા લઈ લેવી, પછી બકુલભાઈ પાસેથી પૈસા પાછા લઈ લેવી. એ હારું. પૈસા પાછા આવી જાય તો હારું, નકર ભોળા દાદા મને ખાવા નહીં દે. આજ તો 5000 રૂપિયા આવી ગયા. હે ભોળો કેમ આ બાજુ આવે? ઈ કે હા ભાઈ સેટ તેને શું કામ છે? એ હાલો રમત રમવા. ક્યાં? મારી વાડીએ એવી રમત ગોઠવી. ના રે ના, મારે કાંઈ રમત રમવા નથી આવવું હો. હે તો મારી વાડીએથી કોઈ દી હાલતો નહીં. હે એ હારું હાલ આવું. ભોળા દાદા તો કેહા કાકાને બોલાવીને આવ્યા. બોલો શું રમત છે? એ ટીપણાની રમત છે. એટલે એ હું તમને આંખે પાટો બાંધી દઈશ અને ભોળા દાદા એક ટીપણામાં હંતાઈ જાહે. જો તમે હાસુ કહી ગયો કે ભોળા દાદા કયા ટીપણામાં હંતાણા તો અમે તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાય. તું આંખે પાટો બાંધે અને ભોળાભાઈ ઓયડીમાં જઈને હંતાઈ જાહે તો? એટલે હું ઓયડીમાં થોડો હંતાવ, ટીપાની રમત છે ને. તો બોલો શરત રાખવા છે? હા વાંધો નહીં. આ તો લાવો 1000 રૂપિયા. જો તમે હાસુ કહી ગયો કે ભોળા દાદા કયા ટીપણામાં હંતાણા તો અમે 2000 આપશું. અલે 1000 રૂપિયા. હાલો તો તમને આંખે પાટો બાંધી દઉં. ભોળા દાદા હંતાઈ જાઓ. એ હારું. હાલો હવે કહી ગયો ભોળા દાદા કયા ટીપણામાં છે? એ વસલા ટીપણામાં. હે જોવો તો છે વસલા ટીપણામાં? ના ના, તો તમારા પૈસા ગયા. તો પેલા ટીપણામાં છે એમ થોડું હાલે. હજી તમારે કેવું હોય ને કયા ટીપણામાં છે તો બીજા પૈસા આપવા પડે. અલે બીજા 1000 રૂપિયા. બોલો કયા ટીપણામાં છે ભોળા દાદા? પેલા ટીપણામાં. એ વાંધો નહીં. જોવો તો ભોળા દાદા છે આ ટીપણામાં? ના ના, તો તમારા પૈસા ગયા. હજી મારે શરત રાખવા છે. અલે 1000 રૂપિયા. હવે તો આ ટીપણામાં ભોળો હોય ને. હે વાંધો નહીં. જોવો તો છે આ ટીપણામાં? હે ઓય બાપા, ભોળો ઓયડીમાં હંતાઈ ગયેલો છે, એકટાઈ ટીપણામાં નથી. એ ઓયડીમાં નથી હંતાણા, ઈ ટીપણામાં જ હંતાણા હો. તો તને 3 ટીપણા જોયા, ભોળો હોય નહીં. તો પણ હજી 2000 રૂપિયા આપો. જોવો તમે ભોળા દાદા ટીપણામાં ન હોય ને તો અમે 4000 આપશું. વાંધો નહીં, અલે 2000 રૂપિયા. જોયો હમણાં ભોળા દાદા ટીપણામાં હંતાણેલા હોય કે નહીં? પછી કહેતા નહીં તમે ખોટું બોલ્યા. એ વાંધો નહીં. એ હારો. જો તો ભોળા દાદા છે ટીપણામાં? અલ્યા તો તમારા પૈસા ગયા. અહીંયા ન આવ્યો તો સારું હતું. ભોળા દાદા કેહા કાકાના 5000 આવી ગયા. હવે બકુલભાઈ બાકી રહ્યા. હા હવે બકુડા આવવા દે. હે આજ તો હરખમાં હશો ને 5000 આવ્યા એટલે? ભોળોની 5000 રૂપિયા લઈ ગયા. કેમ? ઈવડા એને ટીપણાની રમત રાખી, તે હું રમત રમવા ગયો ત્યાં તો ભોળો ટીપણામાંથી ગાયબ થઈ જાય. હવે ઈ થોડા જાદુગર છે તે ટીપણામાંથી ગાયબ થઈ જાય. હા શું કહું? રમત શું છે ઈ મને સમજાવો તો. એ 3 ટીપણા છે, ભોળો ગમે એક ટીપણામાં હંતાઈ જાય અને એનો માણસ આંખે પાટો બાંધી દે, પછી આપણે કહેવાનું કયા ટીપણામાં ભોળો હંતાણો ઈ. કોઈ વાંધો નહીં, તમે મારી હારે હાલો, હું તમને 500 રૂપિયા આપીશ. મને આંખે પાટો બાંધે ને એટલે તમારે ધ્યાન રાખવાની ભોળા દાદા કયા ટીપણામાં હંતાય ઈ. પછી તમારે મને ઈશારાથી કહી દેવાનું. વાંધો નહીં. જો આ બાજુના ટીપણામાં હંતાણેલા હોય તો આ છે માથું ખંજવાળવાનું, આ બાજુના ટીપણામાં હંતાણેલા હોય તો આ છે માથું ખંજવાળવાનું, અને વચ્ચેના ટીપણામાં ભોળા દાદા હંતાણેલા હોય તો બે આ છે માથું ખંજવાળવાનું. એટલે મને ખબર પડી જાહે. હા તે વાંધો નહીં. હાલો તો. કે હા કાકા તો બકુલભાઈને બોલાવીને આવ્યા. રમત રમવા આવતો હશે. હે બકુડા રમત રમવા આવ્યો? હા મને કેહા કાકાએ વાત કરી એ કે તમે ટીપણાની રમત ગોઠવી, તો મેં કીધું હાલો જઈએ રમત રમવા. તે વાંધો નહીં. આલે તો 10000 રૂપિયા, 20000 તૈયાર રાખજે. હે ભોળા દાદા એટલા બધા પૈસાના શરત રાખવા છે? હા પછી મને ન કહેતા કે તને ખાવા નહીં દઉં. એ વાંધો નહીં. એ હારું હાલો બકુલભાઈ તમારી આંખે પાટો બાંધી દઉં. એ વાંધો નહીં, આંખે પાટો બાંધી દે.
હાલો બકુલભાઈ હવે કહી ગયો ભોળા દાદા કયા ટીપણામાં છે? હે ચપ્પલ છેલ્લા ટીપણે પડ્યા, પગલા પેલા ટીપણે પડ્યા. એ આ ટીપણામાં છે ભોળા દાદા. જો આ ટીપણામાં છે ને પછી પૈસા પાછા નહીં મળે. એ પાક્કું આ ટીપણામાં જ છે ભોળા દાદા. એ હારો જોવો તો આ ટીપણામાં છે ભોળા દાદા. જો કા હું કેતો તો ને ગાયબ થઈ જાય. તમારા પૈસા ગયા. પૈસા ગયા એમ થોડું હાલે, આમ એક બાજુ રહેતો. હે લો બોલો, અહીંયા ખાડો ખોજો અને ખાડામાં હંતાઈ જાય. હે બાજલો ઉભા રહ્યો તો તમે, ઉભા રહ્યો તો વૈયાઈ ગયા. લ્યો બોલો, ઘડીકમાં પૈસા આવ્યા તા અને ઘડીકમાં વૈયાઈ ગયા. ક્યાં ગયા તા ક્યાંય નહીં એવું છું.